વસુદેવ એટલે થાય વિશુદ્ધ મન. આનો અર્થ એવો થયો કે વસુદેવ બનવા માટે તમે કેપેબલ છો ઓલરેડી. દેવકી, દેવમયી બુદ્ધિ, જેની બુદ્ધિ દેવમયી હોય પણ બીજાની તકલીફોનું સમાધાન ગોતવા માટે સતત પોતાની બુદ્ધિ વાપરે, એ બધાય દેવ, એ દેવમયી બુદ્ધિ. તો તમે વસુદેવ બનવા માટે તો સક્ષમ છો જ. હવે આના ઉપર થોડુંક ધ્યાન દઈ દેવું. તમારી બુદ્ધિ કોકને મદદરૂપ થવા માટે વાપરવાનું શરૂ કરી દો એટલે ભગવાનના મા બાપ માટેની ક્વોલિફિકેશન તમારામાં આવી ગઈ. તમારું મન વિશુદ્ધ, તમારી બુદ્ધિ બીજાને મદદરૂપ થવા માટે, તો તમે વસુદેવને દેવકી છો. તો હવે 100% તમે આનંદમાં રહેશો. આવું કંઈ ગોતવા નહીં જવું પડે ભાઈ. તમે ખાલી મનને શુદ્ધ કરી શક્યા અને તમે કોકનું સારું વિચારતા થયા ને, તમે દુઃખી નહીં થાવ. તમને અંદરથી આનંદ આવશે જ. બસ એ આનંદ એ જ કૃષ્ણ, એ જ સચ્ચિદાનંદ, એ જ ભગવાન, એ જ બ્રહ્મ. પણ આપણી આજુબાજુ ભાઈ આવું હોય ને બધું કંસ, આ બધું કોઈ માણસ નથી હોય, બધું આમાં જ છે, અંદર જ. આની અંદર જો પિંડે સો બ્રહ્માંડે. બ્રહ્માંડમાં જે છે ને બધું અહીં છે શરીરમાં, કારણ કે એનું જ બનેલું છે. તો કંસ પણ આપણા શરીરમાં જ હોય. કમ એટલે થાય સુખ, સ એટલે થાય કાપવા વાળો, જે સુખને કાપે એ કંસ. સુખને કાપે કોણ? સ્વાર્થ. તો કંસ એટલે સ્વાર્થ. તમે થોડુંક આમ તમારી મેળે વિચાર કરજો એટલે ખ્યાલ આવી જાય. તમે આનંદમાં જ હો, પણ જેવો સ્વાર્થ આવી ગયો, કોકના સુખને કાપવાનો વિચાર આવી ગયો કે યાર ઓલાને મારા કરતા એટલું બધું સારું કેમ, આ વિચાર આવ્યો ને એટલે તમારો આનંદ વયો ગયો, તમે દુઃખી થઈ ગયા. કોકનું સુખ કાપવાનો વિચાર કર્યો, આનંદ એ જ ક્ષણે વયો ગયો, તયન તયન. એ કંસ વૃત્તિ થઈ. અને જ્યાં કોકનું સુખ કાપવાનું, કોકની ઈર્ષા કરવાનો ભાવ મનમાં હોય, ત્યાં આનંદ સચ્ચિદાનંદ પરમાત્મા રહે નહીં. એ આનંદ તરત ત્યાંથી જતો રહે. હવે જાય ક્યાં એ જોઈએ.